રૂપિયાની શરૂઆત પર પણ નજર કરીશું, પરંતુ અત્યારે બ્રોકરેજ રિપોર્ટ્સની માહિતી લઈ લઈએ. તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાઈ ગયા છે. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે સ્ટોક્સ આવી રહ્યા છે જે બ્રોકરેજ હાઉસીસના રડાર પર છે? ગુડ મોર્નિંગ જાની. છે શરૂઆત આપણે સિપ્લાથી કરશું તો આપણે જોયું જ ગઈકાલે જેને પરિણામ જાહેર કર્યા છે. જેપી મોર્ગન તરફથી અહીંયા ઓવરવેટ રેટિંગનો રિપોર્ટ આપણી સમક્ષ આવતો જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને 1600 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીની આવક જે છે ઇનલાઇન રહી છે, પરંતુ એપિટા માર્જિનમાં લગભગ 75 બેસિસ પોઈન્ટનો અહીંયા ઘટાડો જોવા મળી રહ્યો છે. અનુમાનથી ખરાબ રહ્યા છે માર્જિન્સ. સાથે તેમને પણ કહેવું છે કે મેનેજમેન્ટના મત મુજબ માર્જિનમાં અસ્થિરતા જે છે અહીંયા યથાવત જોવા મળી શકે છે અને FY27 માટે તેમને એપિટા માર્જિન ગાઈડન્સ જે છે તે 18.5% થી 20% પર તેમને યથાવત રાખ્યા છે. પરંતુ અહીંયા એક ઇમ્પોર્ટન્ટ વાત તેમને પણ કરી છે કે યુએસમાં જે નવા પ્રોડક્ટ લોન્ચ પાઇપલાઇન જે છે અને ઓપરેટિંગ લેવરેજને કારણે કરીને રોકાણને એક સારી મજબૂતી એક આધાર મળતો જોવા મળી રહ્યો છે. પરંતુ ખાસ કરીને પ્રોડક્ટ્સની મંજૂરી અને ઇન્દોર પ્લાન્ટ પર એ ફરી જે નિરીક્ષણ આવ્યું છે તેના પરિણામ પર અહીંયા ખાસ એ નજર રહેશે. નુમુરા તરફથી અહીંયા સિપ્લા માટે આપણને ખરીદારીની સલાહ જોવા મળી રહી છે. લક્ષ્યાંક તેમને 1510 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીના પરિણામ અનુમાનથી ખરાબ રહ્યા છે. એપિટા માર્જિન લગભગ 156 બેસિસ પોઈન્ટ અહીંયા ઘટ્યા છે અને FY27 માટે અહીંયા એપિટા માર્જિન ગાઈડન્સ જે છે અહીંયા 18.5% થી 20% યથાવત રાખ્યું છે. પરંતુ માર્જિનમાં રિકવરી ત્યારે જ આવી શકે જ્યારે યુએસમાં હાઈ વેલ્યુવાળા લોન્ચમાં એક પોઝિટિવિટી જોવા મળી શકે. અને માર્ચ 2027માં લગભગ અહીંયા 52.20 પ્રતિ શેરના EPSના ભાવ પર અહીંયા 27 ગણા પર શેર જે છે ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નજર કરશું જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક પર. HSBC તરફથી પરિણામ બાદ ખરીદારીનો રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને 83 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીના પરિણામ અનુમાન કરતાં સારા રહ્યા છે. ROA ગાઈડન્સ જે છે તે અત્યારે 1.6%થી વધારીને તેમને લગભગ 1.8% થી 2% વચ્ચે તેમને કર્યું છે. તેમનું એ પણ કહેવું છે કે ઓછા ક્રેડિટ ખર્ચના કારણે કરીને FY27-28 માટે EPS જે છે અહીંયા લગભગ 15% થી 26% અહીંયા તેનો ઉછાળો તેમને આપે છે, એટલે કે તેમને વધાર્યા છે. ત્યારબાદ નજર કરશું SRF પર. અહીંયા HSBC તરફથી ખરીદારીની સલાહ જોવા મળી રહી છે. લક્ષ્યાંક તેમને 3300 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીનું પ્રદર્શન Q1 FY27 મજબૂત રહ્યું છે. એપિટા નફો લગભગ 62 થી લઈને 76% ઉપર અહીંયા વાર્ષિક ધોરણે વધતો જોવા મળી રહ્યો છે. નવા બિઝનેસ સેગમેન્ટમાં પણ એક સારી રિકવરી જોવા મળી રહી છે. સ્પેશિયાલિટી કેમિકલ્સમાં રિકવરીથી એક વધુ તેજીની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ગઈકાલે આપણે જોયું કે મેનેજમેન્ટ તરફથી જે ગાઈડન્સ ઘટાડો આવ્યો હતો ત્યારબાદ શેરમાં લગભગ 8%નું દબાણ જોવા મળ્યું હતું. પરંતુ આજે HSBC તરફથી પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ છે તો જોવાનું રહેશે કે બજારને કેવી રીતે રિએક્ટ કરે છે. અને છેલ્લે નજર કરશું વિશાલ મેગા માર્ટ પર. અહીંયા HSBC તરફથી ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક ઘટાડીને 153 રૂપિયા પ્રતિ શેર કરવામાં આવ્યા છે. તેમનું કહેવું છે કે Q1 FY27માં સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ લગભગ 10% રહ્યો છે. આવક ઇનલાઇન રહી છે. સારા ગ્રોસ માર્જિનનો સપોર્ટ જે છે તે એબિટા માર્જિનના ફ્રન્ટ પર પણ જોવા મળ્યો છે. કંપનીએ આ પોતાનું ડિસ્કાઉન્ટ જે છે અહીંયા હવે ઘટાડ્યું છે અને પ્રાઇઝીસમાં તેમને એક નજીવો વધારો કર્યો છે અને આવનારા સમયમાં કદાચ પ્રાઇઝીસ ન વધે તેવી પણ અહીંયા યોજના બની રહી છે. એટલે ઓવરઓલ ચાની જેટલા બ્રોકરેજ રિપોર્ટ છે, બ્રોકરેજ રિપોર્ટ તો બધા જ ઓલમોસ્ટ પોઝિટિવ આપી રહ્યા છે, પરંતુ આજે માર્કેટના સંકેત થોડા નેગેટિવ છે. એટલે જોવાનું રહેશે કેવી રીતે ઇમ્પેક્ટ આવે છે. જી તૃપ્તિ, આભાર આપનો આ સમગ્ર બ્રોકરેજ રિપોર્ટ્સ માટે.